આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય સેનાના ડીજીએમઓએ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ તે ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. ડિજિટલ ધરપકડ સામે ચાલી રહેલા ઓપરેશન હેઠળ સીબીઆઈએ 8 રાજ્યોમાં 42 સ્થળોએ દરોડા પાડ્યા અને મહિલા ક્રિકેટમાં ભારતે ત્રિકોણીય એક દિવસીય શ્રેણીની ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે ભવ્ય વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. There were 9 camps that you are now all familiar with, which were confirmed by our various intelligence agencies to be inhabited. Some of these were in POJK, while there were others that were located in the Punjab province in Pakistan. Nefarious places such as Muridke, the hub center of the Lashkar-e-Taiba, has over the years bred infamous characters such as Ajmal Kasab and the likes of David Headley. What followed was a careful scrutiny of each of these sinister locations, their layout, configuration, even the type of construction in each structure and the terrain obtained around these. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા તેમણે કહ્યું કે આમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહમદ જેવા ટોચના આતંકવાદીઓનો સમાવેશ થાય છે, જેઓ IC-814ના હાઇજેક અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકવાદના ગુનેગારો અને આયોજકોને સજા આપવા અને તેમના આતંકવાદી માળખાને નષ્ટ કરવાના સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં ખૂબ મહેનત અને કાળજીપૂર્વક સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓની તપાસ કરવામાં આવી હતી અને આતંકવાદી છાવણીઓ અને તાલીમ સ્થળોની ઓળખ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી S. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સૈન્યના વડા જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બંને દેશોના લશ્કરી અભિયાન મહાનિદેશકોએ એકબીજા સાથે વાત કર્યા બાદ આ બેઠક યુદ્ધ વિરામને ધ્યાનમાં રાખીને થઈ હતી. બંને દેશોના અધિકારીઓ આવતીકાલે ફરી વાત કરશે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગઈકાલે રાત્રે યુદ્ધ વિરામ અને હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનને પગલે પશ્ચિમી સરહદોના સેના કમાન્ડરો સાથે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સેના પ્રમુખે સેનાના કમાન્ડરોને ગઈકાલે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓઝની વાતચીત પછી થયેલી સમજૂતીના કોઈપણ ઉલ્લંઘન માટે પ્રતિકાર કરવાની સંપૂર્ણ સત્તા આપી છે. વાયુસેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેને સોંપવામાં આવેલા તમામ કાર્યો સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે પૂર્ણ કર્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં વાયુસેનાએ કહ્યું છે કે તમામ કામગીરી રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ભવ્ય રીતે હાથ ધરવામાં આવી હતી. હાલમાં આ કામગીરી ચાલી રહી છે અને યોગ્ય સમયે વિગતો આપવામાં આવશે. વાયુસેનાએ દરેકને અટકળો ટાળવા અને અપ્રમાણિત માહિતી શેર ન કરવા વિનંતી કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ તે ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. લખનૌમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યા પછી સંરક્ષણ મંત્રીએ આ વાત કહી. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર એ ભારતની મજબૂત ઇચ્છાશક્તિ, ક્ષમતા અને આતંકવાદ સામે લશ્કરી શક્તિના દ્રઢ નિશ્ચયનું પ્રદર્શન છે. દેશે બતાવ્યું છે કે જ્યારે પણ ભારત આતંકવાદ સામે કોઈ કાર્યવાહી કરશે ત્યારે સરહદ પારની જમીન પણ આતંકવાદીઓ અને તેના માસ્ટર માટે સુરક્ષિત રહેશે નહીં. भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, ये पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की. पुलवामा के बाद देखा जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की हैं.
आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है, यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। બ્રહ્મોસનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તે ભારત અને રશિયાની સંયુક્ત ઉચ્ચતમ સંરક્ષણ ટેકનોલોજીનું પરિણામ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓપરેશન સિંદૂરની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને આપણી ત્રણેય સેનાના બહાદુર સૈનિકોને અભિનંદન આપ્યા. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે બ્રહ્મોસ મિસાઇલની ઝલક જોઈ છે. 300 કરોડ રૂપિયાનું બ્રહ્મોસ યુનિટ રાજ્યની સંરક્ષણ ઉત્પાદન મહત્વાકાંક્ષાઓને નોંધપાત્ર વેગ આપશે. આ યુનિટ દર વર્ષે 80 થી 100 સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકશો. આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. વર્ષ 1998માં આ દિવસે ભારતે રાજસ્થાનના પોખરણમાં પરમાણુ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ દિવસે ભારતની તકનીકી કુશળતા અને દેશના પ્રથમ સ્વદેશી વિમાન હંસા-3ના પ્રક્ષેપણમાં વૈજ્ઞાનિકો, ઇજનેરો અને નવીનતાઓના યોગદાન અને છઠ્ઠા વૈશ્વિક પરમાણુ પરીક્ષણને યાદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવસ દેશના વૈજ્ઞાનિકો પ્રત્યે ગર્વ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને 1998ના પોખરણ પરીક્ષણોને યાદ કરવાનો છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે આપણા લોકોના બળથી ભારત ટેકનોલોજીના વિવિધ પાસાઓમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે. પછી ભલે તે અવકાશ હોય, કૃત્રિમ બુદ્ધિમત્તા હોય, ડિજિટલ નવીનતા હોય, ગ્રીન ટેકનોલોજી હોય. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશ વિજ્ઞાન અને સંશોધન દ્વારા ભાવિ પેઢી સશક્ત બનાવવાની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ટેકનોલોજી માનવતાનું ઉત્થાન કરશે, રાષ્ટ્રને સુરક્ષિત કરશે અને ભવિષ્યના વિકાસને વેગ આપશે. શ્રીલંકાના કોટમાલેમાં આજે એક બસ અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે અને 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વરસાદથી ભીંજાયેલા વાંકડિયા રસ્તા પરથી બસ લપસી જતા ખાડામાં પડી ગઈ હતી. વાહનમાં 50થી વધુ મુસાફરો હોવાના અહેવાલ છે. પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે. ડિજિટલ ધરપકડ સામે ચાલી રહેલા ઓપરેશન ચક્ર 5 હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ 8 રાજ્યોમાં 42 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તામિલનાડુ રાજ્યોમાં કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ એજન્સીએ 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે. CBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી હેઠળ ટેલિકોમ ઓપરેટરોના વિવિધ પોઈન્ટ ઓફ સેલ એજન્ટોના મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમણે કથિત રીતે સાયબર ક્રાઇમ ગુનેગારો અને ટેલિકોમ સેવા પ્રદાતાઓના અજાણ્યા અધિકારી સાથે મળીને સિમ કાર્ડ મેળવવા અને સિમ કાર્ડનો ઉપયોગ ડિજિટલ ધરપકડ, નકલ, કપટપૂર્ણ જાહેરાત, રોકાણ છેતરપિંડી, UPI છેતરપિંડી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થાય છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આજે કોલંબોના પ્રેમાદાસ સ્ટેડિયમ ખાતે ત્રિકોણીય એક દિવસીય શ્રેણીની ફાઇનલમાં શ્રીલંકાને 97 રનથી હરાવીને શાનદાર જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતના ઉપકપ્તાન સ્મૃતિ માંધાના શાનદાર 116 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 342 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બોલરો સુગંધિકા કુમારી, મલિક મદારા અને દેવી વિહંગાએ 2 વિકેટ લીધી. શ્રીલંકા 48.2 ઓવરમાં 245 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ચીનના સાંઘાઈમાં આજે તીરંદાજી વિશ્વકપના બીજા સ્ટેજમાં ભારતે 7 ચંદ્રક સાથે પોતાનું અભિયાન પૂરું કર્યું. તીરંદાજ દીપિકા કુમારી અને પાર્થ સાલુંખેએ કાંસ્ય ચંદ્રક જીત્યા. એક રોમાંચક મેચમાં દીપિકાએ ટોક્યો ઓલિમ્પિક ટીમ સુવર્ણચંદ્રક વિજેતા કોરિયાની કાંગ ચાએયોંગને 7-3થી હરાવી. ભારતનો આ વર્ષનો પ્રથમ ચંદ્રક અને તેનો 12મો વ્યક્તિગત વિશ્વકપના ચંદ્રક હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સેનાના DGMOએ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.